બસ તો પછી આપણે કેટલા આ વિજ્ઞાનને સમજીને છૂટા રહી શકીએ છીએ? મનથી, વાણીથી, કાયાથી અને મન વચન કાયાથી ભોગવાતા સંજોગોથી અને મન વચન કાયાથી પ્રાપ્ત થતી વ્યક્તિઓથી આપણે કેટલા છૂટા રહી શકીએ છીએ? વિધાઉટ રાગ દ્વેષ અને વિધાઉટ બ્લેમ અને ક્લેમ, વિધાઉટ ટાઇટલ ઓફ ઓનરશિપ એન્ડ ડુઅરશિપ. ફક્ત હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્મા સિવાયની બાકીને બધું આજે મન વચન કાયા છે, સામેના મનોચન કાયા છે, અવસ્થાઓ છે, આ બધું કુદરતી રચના છે. આવું જેટલું દેખાય એટલું તમે કુદરતી રચના અને શુદ્ધાત્મા એ બંને શું થઈ શકે? સુધારી શકે. તમે કેટલા સંજોગોમાં છૂટા, that is your development, that is your પુરુષાર્થ. એ તો બીજું કોણ માપી શકે? થર્મોમીટર થોડું હોય બરાબર. જો પણ આપણને એટલું ખબર પડે છે ને કે ભાઈ હું મન વચન કાયા એ છૂટો રહી શકું છું. 1%, 2%, 5% સંજોગો આવે ત્યારે, સંજોગો ના હોય ત્યારે હું કેટલું ક્યારે છૂટો રહી શકું છું? બસ એ મારું ડેવલપમેન્ટ કહો, એ મારો પુરુષાર્થ કહો, એ મારો ઉપયોગ કહો, એ મારી જાગૃતિ કહો. પોતાને જ કાઢી, બીજું કોણ માપી આપે? આપણું માપ કોણ કાઢી આપે? અંદરની વસ્તુનું માપ બહારનું કોણ કાઢી આપે? પણ આપણે આપણા માટે આ પરિસ્થિતિ આપણા પોતાના માટે હોય છે કે હું કેટલો છૂટો રહી શકું છું, હું કેટલા મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના તરીકે જોઈ શકું છું, મન વચન કાયાના ભોગવટાને કુદરતી રચના તરીકે જોઈ શકું છું, મન વચન કાયા સાથે બીજી કોઈ વ્યક્તિ વ્યવહાર કરે છે એને કુદરતી રચના તરીકે જોઈ શકું છું, અકર્તા તરીકે જોઈ શકું છું, માલિકી ભાવથી મુક્ત જોઈ શકું છું. એ મારા પોતાના અભ્યાસ અને મારું પોતાનું ઇન્ડિવિડ્યુઅલ ઓબ્ઝર્વેશન હોય એનાથી મને ખબર પડે કે ખરેખર મને જ્ઞાન વર્તે છે કે ખાલી ચોપડીના નોલેજની જેમ મારા મગજમાં નોલેજ ભર્યું છે. એ તમને જાતે ખબર પડે.